વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 17 કુદરતી વનસ્પતિના પાઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. વનસ્પતિ એ આપણા માટે ખાસ એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિના આપણું જીવન આપણે વિચારી પણ શકતા નથી, બરાબર? કારણ કે વનસ્પતિને આધારે જ આપણે શ્વાસ લઈ શકીએ છીએ, આપણો ખોરાકની જરૂરિયાતો એના દ્વારા પૂરી થઈ શકે છે, ઘણી બધી ઔષધિઓ પણ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર? એટલે આપણા ભારતની અંદર અને ભારતની વાત કરીએ તો ભારત એ વનસ્પતિની જે વિવિધતા છે એના આધારે વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે અને એશિયાની વાત કરીએ તો એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. હવે આપણે જંગલ શબ્દ ઘણી વખત સાંભળ્યો છે, બરાબર? તો જંગલ એ શું છે? તો વૃક્ષોના સમૂહને જંગલ કહે છે. વૃક્ષોના સમૂહને જંગલ કહે છે. પણ કેવા વૃક્ષો? કે જે માનવીની સહાયતા વિના ઉગ્યા હોય તેવા, બરાબર? માનવીની સહાયતા સાથે આપણે ઉગાડ્યા હોય તો આપણે એને ગાર્ડન કહીએ છીએ, બરાબર? તો એ પ્રકારે એટલે કે જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય છે. ઓકે, તો આ જે કુદરતી વનસ્પતિ છે તો એ કુદરતી વનસ્પતિ મુખ્યત્વે કોના પર આધારિત છે, બરાબર? કે આપણા ભારતની અંદર વિવિધતાવાળું તાપમાન છે. આપણે આના આગળના પાઠમાં પાઠ નંબર 16માં આબોહવા વિશે ચર્ચા કરી ગયા હતા કે ઘણી બધી વિવિધતાવાળી આબોહવા આપણા ભારતમાં જોવા મળે છે. ઓકે, તો આપણા દેશની અંદર જે કુદરતી વનસ્પતિની જે વિવિધતા છે એ શાના કારણે છે? તો એમાં ખાસ છે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ, બરાબર? કે આપણો દેશ એ ક્યાંક ને ક્યાંક મોસમી આબોહવા ધરાવે છે. ભૂપૃષ્ઠની વાત કરીએ, જમીનની વાત કરીએ તો વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠ આપણા ત્યાં છે. ઉચ્ચ પ્રદેશો છે, રણ પ્રદેશો છે, બરાબર? મેદાનોનો પ્રદેશ આવેલો છે, પર્વતીય વિસ્તારો છે. જમીનમાં પણ કાળી, કાપની, પહાડી જમીન, રણ પ્રકારની જમીન, બરાબર? લેટરાઇટ જમીન, બધી અલગ અલગ પ્રકારની જમીન પણ જોવા મળે છે. તાપમાનની વાત કરીએ તો હિમાલયના વિસ્તારોમાં ઠંડા પ્રદેશ છે, જ્યારે દક્ષિણ ભારતમાં જઈએ તો ગરમીનું પ્રમાણ કેવું છે? વધારે છે. એ જ પ્રકારે સૂર્યપ્રકાશની વાત કરીએ તો આપણો ભારત દેશ જે છે એમાં જે નીચેનું જે દ્વીપકલ્પીય પ્રદેશ છે, બરાબર? દ્વીપકલ્પીય જે પ્રદેશ છે, દ્વીપકલ્પીય એટલે ફરી એક વખત તમને યાદ કરાવી દઉં કે જે ભૂમિ વિસ્તાર ત્રણ બાજુએથી પાણીથી ઘેરાયેલો હોય કુદરતી રીતે, બરાબર? એના આપણે શું કહીએ? દ્વીપકલ્પ. તો દ્વીપકલ્પ વિસ્તાર જે છે એ એનો જે દક્ષિણતમ છેડો છે, બરાબર? આપણે જે કન્યાકુમારી તરીકે ઓળખીએ છીએ છેડો આપણા ભારતનો, બરાબર? એ ક્યાંક ને ક્યાંક વિષુવવૃત્તથી નજીક છે અને કર્કવૃત્ત તો આપણા ભારતના મધ્યમાંથી પસાર થાય છે. એટલે સૂર્યપ્રકાશના આધારે પણ આપણા દેશમાં વિવિધતા જોવા મળે છે. વરસાદના પ્રમાણની વાત કરીએ તો આપણા ભારતની અંદર દરેક જગ્યાએ એક સમાન વરસાદ પડતો નથી, બરાબર? વરસાદનું પ્રમાણ પણ આપણા દેશમાં અલગ અલગ જોવા મળે છે. આપણે આગળના પાઠમાં ચર્ચા કરી હતી આબોહવાની અંદર કે મેઘાલય જેવા વિસ્તારોની અંદર, બરાબર, ચેરાપુંજી જેવું જે રાજ્ય છે ત્યાં વાર્ષિક 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, જ્યારે રાજસ્થાન જેવા વિસ્તારોમાં, રાજસ્થાનના રણ પ્રદેશની અંદર માત્ર 10 સેન્ટીમીટર જેટલો આપણને વરસાદ થતો જોવા મળે છે, બરાબર? ભેજનું પ્રમાણ અલગ અલગ છે. વરસાદના આધારે ભેજ પણ દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. ઓકે, હવે ભારતમાં જે વનસ્પતિઓ ઉગે છે એના વિશેની વાત કરીએ તો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો ઉગે છે. તેમાંથી 450 વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક માનવ જાતિ અને આર્થિક ઉપયોગમાં લે છે, બરાબર? પૈસા કમાવાના સાધન તરીકે, બરાબર? અથવા તો અર્થ ઉપાર્જન, પૈસા કમાવાની જે કોઈ પ્રવૃત્તિઓ છે એમાં 450 જેટલા વૃક્ષોનો સમાવેશ કરવામાં આવે છે. એ સિવાય 15000 ફૂલવાળા છોડ થાય છે, બરાબર? જે વિશ્વના 6% ફૂલ ગણી શકાય, બરાબર? ત્યારબાદ અમુક જે અપુષ્પ વનસ્પતિ, જેમાં પુષ્પ ન થાય, અપુષ્પ, બરાબર? હંસરાજ છે, શેવાળ, કુંજાઈ, એ પણ આપણા દેશમાં થાય છે. અને આપણા દેશનું જે આયુર્વેદ કહેવાય છે, બરાબર? આયુર્વેદની અંદર પણ આશરે 2000 જેટલી વનસ્પતિઓનું વર્ણન કરવામાં આવેલું છે કે જે દવા તરીકે ઉપયોગમાં આવે છે. ઓકે, તો આ પ્રકારે આ આપણા દેશની અંદર ઘણી બધી વિવિધતાવાળી કુદરતી વનસ્પતિ જોવા મળે છે. હવે આ જે કુદરતી વનસ્પતિ છે એના પણ પ્રકારો આપણને આપેલા છે, બરાબર? કુદરતી વનસ્પતિના પ્રકારો, તો એ કુદરતી વનસ્પતિના જે પ્રકાર છે એમાં એની ઊંચાઈ કેટલી છે, જમીન કેવી છે, વરસાદ કયા પ્રમાણમાં પડે છે, તાપમાન
કઈ રીતનું છે, વધારે છે કે ઓછું છે, પણ એના આધારે ભારતમાં આવેલી કુદરતી વનસ્પતિઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 5 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર. જેની અંદર પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને છેલ્લે આપણને આપેલું છે ભરતીના જંગલો. મેંગ્રોવ તરીકે પણ એને ઓળખાય છે, મેંગ્રોવ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બધાની અલગ અલગ વિશેષતા છે, અલગ અલગ લાક્ષણિકતાઓ છે, અને દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની, જે પ્રકારની જમીન, વરસાદ, તાપમાન, ઊંચાઈ, એના આધારે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ પણ આપણા દેશમાં થતી જોવા મળે છે. તો પહેલી આપણે અહીંયા વાત કરીએ અત્યારે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો હવે આવી વનસ્પતિ ક્યાં જોવા મળે છે? તો આવી વનસ્પતિ ખાસ કરીને જ્યાં ગરમ અને ભેજવાળા પ્રદેશો હોય અને જે વિસ્તારોમાં વાર્ષિક સરેરાશ 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડતો હોય, બરાબર, મોર ધેન 200 સેન્ટીમીટર, એવા વિસ્તારોમાં, અને જેનું તાપમાન, વાર્ષિક તાપમાન સરેરાશ 22°C જેટલું રહેતું હોય, એવા વિસ્તારોની અંદર આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. જેમાં વાત કરીએ કઈ કઈ જગ્યાએ, તો લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારો, તમિલનાડુના તટીય વિસ્તારો જે છે, બરાબર, એ વિસ્તારોમાં વાર્ષિક 200 સેમી વરસાદ અને તાપમાન 22°C જેટલું જોવા મળે છે. બરાબર. અને ત્યાં કેવી વનસ્પતિ થાય છે? તો ત્યાં મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર જેવા વૃક્ષો ત્યાં ખાસ જોવા મળે છે. હવે આ જે વનસ્પતિઓ, જે કોઈ પણ વૃક્ષો અહીંયા થાય છે, બરાબર, એની વિશેષતા શું છે? ઓકે, તો આ વૃક્ષોની ઊંચાઈ સામાન્ય કેટલી હોય છે? 60 મીટર. 60 મીટર એટલે વિદ્યાર્થીઓ 1 મીટર બરાબર 3 ફૂટ થાય, બરાબર, એટલે કે 60 મીટર બરાબર 180 ફૂટ થયું, બરાબર. 180 ફૂટ એટલે અત્યારે વાત કરીએ તો વર્તમાન સમયની અંદર 18 થી 20 માળની બિલ્ડિંગ હોય, બરાબર, એટલું ઊંચું આ વૃક્ષ આપણને જોવા મળતા હોય છે. બરાબર. અને ઝાડી ઝાખરાના કારણે અહીંયા ભેજનું પ્રમાણ કેવું છે? વધારે છે. અને આ બારેમાસ લીલા રહેતા જંગલો છે, કારણ કે ત્યાં પાણીનું પ્રમાણ પુષ્કળ છે, એટલા માટે આવા જંગલો, જે વરસાદી જંગલો છે, વરસાદી જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી, એટલા માટે આને બારેમાસ લીલા રહેતા અથવા તો નિત્ય લીલા જંગલ તરીકે પણ ઓળખાય છે. એક્ઝામમાં તમને વરસાદી જંગલોની જગ્યાએ બારેમાસ લીલા અથવા તો નિત્ય લીલા જંગલ વિશે પણ તમને પ્રશ્ન પૂછી શકાય. બંનેના જવાબ આપણે એક જ રહેશે. તો અહીંયા નકશામાં તમે જોઈ શકો છો કે વરસાદી જંગલો કઈ જગ્યાએ છે, જે નિત્ય લીલા જંગલો છે, અલગ અલગ શેડ તમને આપેલા છે. ખરાબ જંગલો કયા વિસ્તારોમાં જોવા મળે છે? હિમાલયની વનસ્પતિ, જે ઉપર તમને ઉત્તર ભારતમાં જે હિમાલયનો વિસ્તાર છે, બરાબર, ત્યાં સૌથી જે ડાર્ક પોર્શન આપેલો છે આ બધો, બરાબર. તો આ બધા જે વિસ્તારો છે એ હિમાલયની વનસ્પતિમાં આવે છે. ભરતીના જંગલો, તો ભરતીના જંગલો જનરલી ક્યાં હોય છે? તો દરિયા કિનારા પર આપણને ખાસ જોવા મળતા હોય છે, બરાબર, દરિયા કિનારાના વિસ્તારોમાં. અને કાંટાળી વનસ્પતિની વાત કરીએ તો અહીંયા રાજસ્થાનની અંદર અને આપણા ગુજરાતના કચ્છ જેવા વિસ્તારની અંદર એ કાંટાળી વનસ્પતિ ખાસ જોવા મળે છે. એક્ઝામમાં આપણે આ પૂછી પણ શકાય છે. નકશાની અંદર 1 માર્ક્સનો નકશો તમારે જનરલી પૂછાતો હોય છે. ઓકે, તો એ પ્રકારે. અને બીજી વાત કરી લઈએ સાથે સાથે, તો લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર, ત્યાં પણ આ તમે જોઈ શકો છો કે જંગલનું પ્રમાણ આવેલું છે. ત્યાં પણ ગ્રીનરી સારા પ્રમાણમાં જોવા મળે છે. ખરાઉ જંગલો ખાસ ત્યાં જોવા મળતા હોય છે, બરાબર. તો એ પ્રકારે. ત્યારબાદ આપણે વાત કરીએ અહીંયા તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, બરાબર, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, કે જે વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ 70 થી 200 સેન્ટીમીટર રહેતું હોય, વાર્ષિક વરસાદ, એવા વિસ્તારોમાં ખરાઉ જંગલો જોવા મળે છે. તો કયા વિસ્તારોમાં જંગલ જોવા મળે છે? તેમાં ઉત્તર પૂર્વના જે રાજ્યો છે ત્યાં હિમાલયના તળેટીના વિસ્તારો, પશ્ચિમ ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટ, પૂર્વીય ઢોળામાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં ખરાઉ જંગલો જોવા મળે છે. હવે ખરાઉ જંગલોમાં કેવી વનસ્પતિઓ થાય છે? તેમાં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર,
અને વાંસ જેવા વૃક્ષો થાય છે. એક્ઝામમાં આપણને ફક્ત ખરાઉ જંગલોની વિશેષતા પણ પૂછી શકે કે ખરાઉ જંગલો કેવી વિશેષતા ધરાવે છે. ખરાઉ એટલે કે એક ચોક્કસ સમયગાળો હોય ચોક્કસ વનસ્પતિનો, બરાબર. એ સમયગાળા દરમિયાન એ વૃક્ષ પરના જે પાંદડા છે બધા ખરી જતા હોય છે, બરાબર. કે એ પાંદડા ખેરવી નાખે છે અને નવા પાંદડા આવતા હોય છે, જેને પાનખર ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો ખરાઉ જંગલમાં પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વૃક્ષ જે છે પોતાના પાંદડા શું કરે છે, ખેરવી નાખે છે. અને એક વસ્તુ અહીંયા એવું કે એક સાથે બધા વૃક્ષો પાંદડા ખેરવી દેતા નથી. જેવી પ્રજાતિ જેવા પ્રકારનું વૃક્ષ એ પ્રકારે એનો સમયગાળો કેવો હોય છે, અલગ અલગ હોય છે. અને એના કારણે એક સાથે જંગલ આપણને આખું ખાલીખમ દેખાતું નથી, બરાબર. તો આવું એટલે જંગલો મોસમ પ્રમાણે પોતાના પાન ખેરવતા હોય છે, એટલા માટે આને મોસમી જંગલ પણ કહેવાય છે, બરાબર. એટલે એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછવો હોય તો ખરાઉ જંગલો અથવા તો તમને બીજું શું પૂછી શકે છે, મોસમી જંગલો પણ પૂછી શકે છે. જ્યારે મોસમી જંગલો પૂછવામાં આવે ત્યારે પણ જવાબ તમારે શું લખવાનો આવશે, આ ખરાઉ જંગલો વિશે જ તમારે લખવાનું થાય. ત્યારબાદ વાત કરીએ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, તો આ વિસ્તારની અંદર 70 સેમીથી ઓછો વરસાદ હોય, બરાબર. અને મોટાભાગે ઉત્તર પશ્ચિમના ભારતના વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશની અંદર આવા કાંટાળા જંગલો ખાસ જોવા મળે છે, બરાબર. કાંટાળી જે વનસ્પતિઓ છે એમાં કઈ વનસ્પતિ જોવા મળે છે, તો ખજૂર, બોરડી, બાવળ, થોર અને ખીજડો. આ એની મુખ્ય વનસ્પતિઓ છે જે કાંટાળી વનસ્પતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને કાંટાળા જંગલોની ખાસ વિશેષતાની વાત કરીએ તો આ વૃક્ષના છોડના મૂળ ખૂબ ઊંડા હોય છે અને ચારે તરફ વિસ્તરેલા હોય છે. એટલે કે આ જમીનનું લેવલ છે, બરાબર. તો એના મૂળ જે છે એ પાણીની શોધમાં ખૂબ ઊંડે સુધી અને ચારે તરફ વિસ્તરેલા જોવા મળે છે. જ્યારે એનો વિકાસ જે છે બહાર ઘણો ઓછો થયેલો હોય, પણ આ મૂળ ખૂબ ઊંડે સુધી પહોંચ્યા હોય છે, જે પાણીની શોધમાં આગળ જતા હોય છે, બરાબર. અને એના જે પાંદડા હોય છે એ પાંદડા નાના હોય છે, બરાબર. મોટાભાગે કાંટાળી વનસ્પતિઓ છે. નાના શા માટે, કે બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ઓછી થાય એટલા માટે. જો વૃક્ષના પાંદડા મોટા હોય તો સૂર્યપ્રકાશને કારણે વનસ્પતિમાં રહેલું પાણી વધારે શોષાઈ જતું હોય છે, જે અહીંયા થતું નથી, બરાબર. અથવા તો નાના પાંદડાને કારણે ઓછું થાય છે. અહીં છૂટાછવાયા વૃક્ષો પણ જોવા ખાસ મળતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીશું અહીંયા હિમાલયની વનસ્પતિ, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, બરાબર. ઘાસના મેદાનો, હિમાલયની વનસ્પતિ વાત કરીએ આપણે. તો હિમાલયની વનસ્પતિને મુખ્યત્વે અલગ અલગ 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલું છે, બરાબર. એમાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલો છે, શંકુદ્રુમ જંગલો છે અને અલ્પાઇન અને ટુંડ્ર વનસ્પતિ એટલે કે ટૂંકું ઘાસ એ વનસ્પતિ મુખ્યત્વે 3 ભાગમાં હિમાલયની વનસ્પતિને વહેંચવામાં આવેલી છે. તો હિમાલયની જે વનસ્પતિઓ છે એને એની ઊંચાઈના આધારે કે 1000 મીટરથી લઈ અને 2000 મીટરની ઊંચાઈ પર જે જંગલો આવેલા છે એને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તરીકે ઓળખાય છે. આ જંગલો ખાસ કરીને કયા વિસ્તારોમાં, તો ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. કઈ વનસ્પતિ મુખ્ય છે અહીંયા, તો ઓક અને ચેસ્ટનટ એ વનસ્પતિ સમશીતોષ્ણ કટિબંધીય જંગલમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ શંકુદ્રુમ જંગલો, બરાબર. શંકુદ્રુમ જંગલોની વાત કરીએ આપણે તો શંકુદ્રુમ જંગલોની અંદર જે હિમાલયના 1500થી 3000 મીટરની ઊંચાઈ પર આવેલા છે, બરાબર. એમાં દક્ષિણ તથા પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તેની મુખ્ય વનસ્પતિ પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ છે, બરાબર. હવે શંકુદ્રુમ જંગલો વિશેની માહિતી નીચે પણ આપણને આપેલી છે. એટલે એક્ઝામમાં જ્યારે શંકુદ્રુમ જંગલો વિશે પૂછાય તો આ ટૉપિક્સ તો બધા લખવાના છે, 1, 2, 3, 4, પણ એની સાથે સાથે આ પેરેગ્રાફ પણ તમારે એમાં એડ કરવો પડે. હવે શંકુદ્રુમ જંગલો, બરાબર. શંકુ એક આકાર છે, બરાબર. એટલે કે શંકુ એક આકાર છે. આ પ્રકારના જંગલો જે ક્રિસમસ ટ્રી આપણે જનરલી જોતા હોઈએ છીએ, બરાબર. એ શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે.
જેની ડાળીઓ મોટાભાગે જમીન તરફ ઢળતી હોય છે, બરાબર. એટલે દરેકે સજીવ, વનસ્પતિ પણ સજીવ છે અને એ પણ પોતાની જાતને ક્યાંક ને ક્યાંક પોતાની જે આબોહવા હોય એ પ્રકારે પોતે એની અંદર ઢળી જતું હોય છે. તો હિમવર્ષાના કારણે વૃક્ષોના પાંદડા પર જે બરફ છે એ સરકી જાય એટલા માટે એની ડાળીઓ કેવી થઈ ગઈ હોય છે, નીચે તરફ ઢળતી હોય છે અને એના પાન થોડાક લીસા હોય છે કે જેથી કરીને બરફ એના પર ટકી શકે નહીં, બરાબર. આના પાંદ લાંબા, અણીદાર અને ચીકણા જોવા મળે છે, બરાબર. અને લાંબા સમય સુધી એ ભેજનો સંગ્રહ પણ કરી શકે છે. તો આ વાત થઈ આપણે અહીંયા શંકુદ્રુમ જંગલો વિશે. ત્યારબાદ વાત કરીએ તો અલ્પાઇન અને ટુંડ્ર વનસ્પતિ, ટૂંકું ઘાસ કે જે હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારો, જે 3600 મીટરથી વધારે ઊંચાઈવાળા વિસ્તારો છે, ઊંચા પહાડો વિસ્તાર છે, હિમરેખાની નજીક જે વનસ્પતિઓ આવેલી છે ત્યાં મુખ્ય થાય છે. એની અંદર સિલ્વર ફર અને જુનિફર બર્ચ નામની મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. ઓકે, તો આ વાતથી આપણે હિમાલયની વનસ્પતિઓ વિશે. ત્યારબાદ અંતે વાત કરીએ આપણે મેંગ્રુવ જંગલો, ભરતીના જંગલ તરીકે ઓળખાય છે. તો દરિયા કિનારાના વિસ્તારો, નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર ભરતીના જંગલો, ભરતી એટલે કે પાણી ભરાઈ રહેવાને કારણે જે જંગલોનો વિકાસ થાય છે અને એને ભરતીના જંગલો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો બંગાળાની ખાડીના કિનારાના વિસ્તારો અને ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં પણ આવા નાના ભરતીના જંગલો જોવા મળે છે. હવે ભરતીના જંગલો જે છે ત્યાં મુખ્યત્વે વૃક્ષો કયા થાય છે, તો સુંદરી અને ચેર એ એની મુખ્ય વનસ્પતિ છે, બરાબર. તો આ પ્રકારે આપણે અહીંયા જે ચર્ચા થઈ એ ચર્ચામાં આપણે વાત કરી લઈએ ફરી એક વખત કે જે કુદરતી વનસ્પતિ છે એ કુદરતી વનસ્પતિ મુખ્યત્વે 5 પ્રકારના આપણે અહીંયા વનસ્પતિના પ્રકારો જોઈ ગયા, બરાબર. ઉષ્ણકટિબંધ વરસાદી જંગલ, ખરાઉ જંગલો, કાંટાળા જંગલો, ઘાસના મેદાનો અને મેંગ્રોવ જંગલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એક પ્રશ્ન છે એ તમારા નોટબુકમાં લખવાનું રહેશે, કુદરતી વનસ્પતિના પ્રકારો સમજાવો, બરાબર. તો એ પ્રકારે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આટલું રાખીએ છીએ. ધન્યવાદ.